Friends, good morning. I hope you all are safe and healthy at your home. So, let's start. I am Nirav Patel and I am warmly welcoming you to all in our second lecture. So, in the first lecture, we are discussed about what is hydrogenation, and today we are discussing about its production and properties. So, in the development and the operation of process, it's involving reduction by means of hydrogenation. So, in the small scale and research phase of the problem, hydrogenation is readily available in cylinders and usually sufficient purity. But at the development stage or commercial operation, the process begins not only the problem of the hydrogen production but also of those purification, handling, storage, and comparison appears. So, at that time there is the different methods are available for hydrogen production. So today we are discussed about it. હાઇડ્રોજનનું જ્યારે પ્રોડક્શન કરવામાં આવે તો હાઇડ્રોજન પ્રોડક્શન જ્યારે સ્મોલ સ્કેલ એટલે કે નાના પાયે અથવા તો રિસર્ચ પૂરતું લેબ ટાઈમમાં કે એમાં જ્યારે હાઇડ્રોજનનું પ્રોડક્શન અથવા તો જરૂર પૂરતું કરવામાં આવે તો હાઇડ્રોજન ઇઝીલી મળી રહે છે. હાઇડ્રોજનના સિલિન્ડર્સ જે છે એમાં સફિશિયન્ટ પ્યુરિટી સાથે હાઇડ્રોજન મળી રહે છે. પરંતુ જ્યારે હાઇડ્રોજનનું કમર્શિયલાઇઝેશન એટલે કે મોટા પાયે ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલી પર્પઝ સાથે હાઇડ્રોજનનું જ્યારે પ્રોડક્શન કરવામાં આવે તો હાઇડ્રોજનનું પ્રોડક્શન જ પ્રોબ્લેમ નથી, પરંતુ એનું જે પ્યોરિફિકેશન છે, હાઇડ્રોજનને હેન્ડલિંગ કઈ રીતે કરવું, હાઇડ્રોજનનો જે સ્ટોરેજ છે અને હાઇડ્રોજન જે છે એનું જે ટ્રાન્સપોર્ટેશન છે, એ બધી વસ્તુ એક પ્રોબ્લેમ ક્રિએટ કે એ બધી વસ્તુનું આપણે વિચારવું પડે. જ્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કે રિસર્ચ ટાઈમે તમારે એટલું બધું એના વિશે વિચારવાની જરૂર ન પડે, કેમ કે તમારે નાના પાયે ખાલી હાઇડ્રોજનનું પ્રોડક્શન કરીને તેનો યુઝ કરી લેવાનો છે. પણ જ્યારે કોમર્શિયલી હોય તો આ બધી વસ્તુ વિચારવી પડે. તો એના કારણે ઘણીવાર હાઇડ્રોજન પ્રોડક્શનમાં પ્રોબ્લેમ્સ આવે, કારણ કે હાઇડ્રોજન જે છે એ હાઈલી ફ્લેમેબલ છે. હાઇડ્રોજન જ્યાં સ્ટોર કર્યો હોય ત્યાં કોઈ લીકેજ પ્રોબ્લેમ હોય અથવા તો હાઇડ્રોજનના પ્રોડક્શન વખતે આપણે જે રિએક્ટર્સ યુઝ કરીએ એમાં કોઈ લીકેજ પ્રોબ્લેમ હોય તો એ ઘણી મોટી દુર્ઘટના ઘણી દુર્ઘટના મોટી ઊભી કરી શકે છે. હાઇડ્રોજન જે છે એની પ્રોડક્શનની ઘણી બધી મેથડ છે. સો ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ઓપરેશન એન્ડ પ્રોસેસ ઇન્વોલ્વિંગ રિડક્શન બાય મીન્સ ઓફ હાઇડ્રોજનેશન, the problem of the hydrogen supply is important, but in the small scale and research phase of the problem, hydrogen is readily available in the cylinder and is usually sufficient purity, so that at the stage of the development work no thought need to be given to the hydrogen supply. However, as soon as semi-plant and commercial operation of the process begins, not only the problem of hydrogen production but also those of purification, handling, storage and compression appears. Sometimes this seems to outweigh all earlier problems concerned with the getting desired reactions to be processed. The most important methods available for hydrogen production are discussed below. So first is hydrogen from hydrocarbon, second is hydrogen from water, gas and steam, third is hydrogen by electrolysis of water, fourth is hydrogen from steam and iron, fifth is hydrogen from methanol and steam, sixth is hydrogen from ammonia, seventh miscellaneous process, and eighth is હાઇડ્રોજન સેપરેશન બાય લિક્વિફિકેશન. સો હાઇડ્રોજન પ્રોડક્શનની આ ઘણી બધી મેથડો છે કે હાઇડ્રોજનનું પ્રોડક્શન તમે કઈ રીતે કરી શકો છો. સો આપણે આ બધી મેથડની થોડી નોટિસ અને થોડી માહિતી લેશું. સો પહેલી જે છે એ હાઇડ્રોજન ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ, એટલે કે હાઇડ્રોકાર્બન્સમાંથી હાઇડ્રોજન કઈ રીતે મેળવવામાં આવે છે. તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોકાર્બન્સમાંથી 4 રીતે મેળવવામાં આવે. એક છે થર્મલ ડિકમ્પોઝિનેશન, બીજું છે સ્ટીમ રિફોર્મિંગ, ત્રીજું છે પાર્શિયલ ઓક્સિડેશન અને ચોથું છે બાય પ્રોડક્ટ ફ્રોમ કેટાલિટિક રિફોર્મિંગ. સો આ 4 મેથડ જે છે એ હાઇડ્રોજનને હાઇડ્રોકાર્બનમાંથી કઈ રીતે મેળવવો એના પર છે. તો જે પહેલી મેથડ જે છે કે હાઇડ્રોજન ઇઝ અવેલેબલ ફ્રોમ હાઇડ્રોકાર્બન બાય 4 પ્રોસેસ. વન ઇઝ થર્મલ ડિકમ્પોઝિનેશન, સેકન્ડ ઇઝ steam reforming, third is partial oxidation, and fourth is as a byproduct from catalytic reforming. So first method is thermal decomposition. The first of this reaction involves the complete decomposition or cracking of natural gas into carbon and hydrogen. At the present, gases high in methane are cracked to produce carbon black by
thermoatomic carbon process. The hydrogen is byproduct and is used principally for fuel. મીન્સ કે તે થર્મલ કમ્પોઝિશન રિએક્શન જે છે આપણે જે ફર્સ્ટ મેથડથી કરીએ તો એમાં જ્યારે હાઇડ્રોજનનું પ્રોડક્શન કરવા માટે આપણે જે નેચરલ ગેસનો જે યુઝ કરીએ છીએ તો એ નેચરલ ગેસને આપણે ડીકમ્પોઝિશન અથવા તો બહારથી એને એક્સટર્નલી ફોર્સ આપીને એની તિરાડ એટલે કે ક્રેકિંગ કરવામાં આવે કે જેનાથી કાર્બન મોનોક્સાઇડ અથવા તો જે મિથેન ગેસ જે છે મિથેન વધારે હોય તો એનું મિથેનનું આપણે ક્રેકિંગ કરીએ છીએ તો એ મિથેન ગેસ જે છે એ કાર્બન બ્લેક જે છે એ પ્રોડ્યુસ કરશે. કાર્બન બ્લેક થર્મોએટોમિક કાર્બન પ્રોસેસ દ્વારા કાર્બન બ્લેક પ્રોડ્યુસ કરશે અને જે હાઇડ્રોજન જે છે એ એઝ અ બાય પ્રોડક્ટ પ્રોડ્યુસ કરશે કે જેનો મેઇનલી યુઝ જે છે આપણે ફ્યુલમાં કરવામાં આવે છે. સો આ થઈ આપણી પહેલી પ્રોસેસ થર્મલ ડીકમ્પોઝિશન. એની પછી જે બીજી પ્રોસેસ છે સ્ટીમ રિફોર્મિંગ, તો એમાં જ્યારે આપણે હાઇડ્રોજનનું પ્રોડક્શન કરવામાં આવે તો એ પ્રોડક્શન માટે પેટ્રોલિયમ હાઇડ્રોજિનેશન અથવા તો સિન્થેસિસ જે પ્લાન્ટ હોય હાઇડ્રોજિનેશન પ્લાન્ટ હાઇડ્રોજન પ્લાન્ટ એના સિન્થેસિસમાં નેચરલ ગેસમાંથી એનું અથવા વેસ્ટ રિફાઇનરી ગેસીસ હોય એ અને ગેસિયસ પ્રોડક્ટ જે કોઈ કે જેમાંથી મિથેન ગેસ છૂટો પડતો હોય તો એના દ્વારા એનું સ્ટીમ રિફોર્મિંગ દ્વારા એનું હાઇડ્રોજનનું પ્રોડક્શન કરવામાં આવે છે. So in the second method, steam reforming, the second of the above process is one of the best method available to petroleum hydrogenation or synthesis plant for the production of hydrogen from natural gas, from waste refinery gas or from the gaseous product resulting from the hydrogenation. હવે જ્યારે ગેસીસ જે પ્રિન્સિપલી ગેસીસ મિથેન એ જે છે એનો યુઝ કરવામાં આવે તો એની રિએક્શન જે છે એ મિથેન અને પ્લસ વરાળ એટલે કે CH4+H2O જે છે એની રિએક્શન જ્યારે કરો તો કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે અને હાઇડ્રોજન આપણો જે છે એ છૂટો પડશે. સો ધીસ ગેસીસ આર કમ્પોઝ પ્રિન્સિપલી ઓફ મિથેન એન્ડ ધ રિએક્શન વિથ ધ સ્ટીમ ઇઝ CH4+H2O gives CO+3H2O. જે આ રિએક્શન આપણી જે છે એ રિવર્સેબલ પ્રક્રિયા છે એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન અણુને જો આપણે પાછા સ્પેસિફિક ટેમ્પરેચરે આપણે એનું રિએક્શન કરાવીએ તો આપણને મિથેન અને પાણી મળે છે. એ જ રીતે આપણે જે મિથેન છે એનું વરાળ સાથે રિએક્શન કરાવીએ તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જે છે એ છૂટા પડે છે. તો આ જે કેટાલિટિક રિએક્શન જે છે એ 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્પેશિયલ ફર્નેસમાં કરવામાં આવે છે અને આમાં જે કેટાલિસ્ટ જે છે એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બેઝ કેટાલિસ્ટ યુઝ એના જે આપણે નાની ગોળીઓ હોય એલ્યુમિનિયમ ઓક્સાઇડની એની આ હિસાબે એને આપણે એમાં એડ કરીને રિએક્શન કરવામાં આવે છે. જે આ રિએક્શન છે એ હાઈલી એન્ડોથર્મિક રિએક્શન છે અને એના લીધે એના માટે થઈને હાઈ ક્રોમિયમ હાઈ નિકલ એલોય સ્ટીલ કેપેબલ એ બધા ઇક્વિપમેન્ટ તરીકે યુઝ જે હાઈ ટેમ્પરેચર સહન કરી શકે એવા ફર્નેસ જે સ્પેશિયલ ફર્નેસ આપણે કીધી એવી ફર્નેસ કે જે ટેમ્પરેચર જે છે એ સહન કરી શકે. So this is a catalytic reaction and occurs at about 1000 degrees in special furnace. The catalyst in an aluminum oxide base in the form of small pellets or cube. The reaction is highly endothermic and so the catalyst is contained in the tubes consisting of a high chromium, high nickel alloy steel capable of withstanding these high temperatures. હવે જ્યારે હાઇડ્રોજનનું પ્રોડક્શન છે એ રિફાઇનરી ગેસમાંથી ને એમાંથી પણ કરવામાં આવે છે અને આપણે કીધું એમ કે વેસ્ટ ગેસીસ જે છે એમાંથી પણ કરવામાં આવે છે. સો વેસ્ટ હીટ જેને ફ્લ્યુ ગેસીસ કહેવાય, ફ્લ્યુ ગેસીસ ઇન ધ સેન્સ કે આપણે જ્યારે હાઇડ્રોજનનું પ્રોડક્શન કરીએ અથવા તો બીજા XYZ તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પ્રોડક્શન કરતી હોય તો એમાંથી જે અનરિએક્ટેડ અથવા તો ગેસીસનું જે મિશ્રણ કે જેને આપણે મિસલિનિયસ ગેસીસ કહી શકીએ કે મિશ્રણ જે છે ગેસીસનું જે ડીકમ્પોઝ એટલે કે વેસ્ટ વાયુ તરીકે કાઢી નાખવામાં આવે છે એમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું જો મિક્સચર પણ હોય તો એમાંથી પણ તમે હાઇડ્રોજનનું પ્રોડક્શન કરી શકો છો કે એમાંથી જ્યારે ગેસને ડીકમ્પોઝિશન કરવામાં આવે છે તો એમાંથી પણ હાઇડ્રોજનનું પ્રોડક્શન થાય છે. The waste heat in the flue gas from the furnace is utilized by means of waste heat boilers to produce about half the steam required in the process. If a carbon monoxide hydrogen mixture is needed as in producing methanol or synthetic hydrocarbon, the reaction between light hydrocarbon and steam is commonly used.
સ્ટીમ અને હાઇડ્રોકાર્બનનું સામાન્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે આપણે હાઇડ્રોજનનું પ્રોડક્શન કરીએ છીએ તો એમાં વરાળ એટલે કે સ્ટીમ જે છે એની નેચરલ ગેસ સાથે તમે રિએક્શન કરો અને એની વધારે પડતું રિએક્શન જે છે એ કરવામાં આવે જેનાથી હાઇડ્રોજનનું પ્રોડક્શન થાય છે. અને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જે છે જેનું મિશ્રણ છે એની અંદર આપણે વધારે સ્ટીમ એટલે કે એક્સેસ સ્ટીમ આપણે એડ જો કરીએ તો એ પાણી વોટર ગેસ જે છે એની કેટાલિસ્ટની હાજરીમાં 450 થી 500 ડિગ્રી સેલ્સિયસ પર આયરન બેઝ જે હોય એના હાજરીમાં તમે હાઇડ્રોજનનું રિએક્શન કરી અને હાઇડ્રોજન તમે મેળવી શકો છો. Extensive work has been done on reacting natural gas with the steam for this purpose. So more steam is added to the carbon monoxide hydrogen mixture and the water gas catalytic reaction is then made to take place over an iron based catalyst at 450 to 500 degrees Celsius. The gas leaving this converter contain about 79% hydrogen, 20% carbon dioxide and 1% unconverted hydrocarbons and miscellaneous gases. They are cooled and scrubbed to remove the carbon dioxide just as in the water gas catalytic process. The reaction of hydrocarbons and steam is thus a continuous process capable for making available the large quantities of combined hydrogen existing in natural and refinery gas principle as methane, ethane and some unsaturated hydrocarbon. This reaction is used in many hydrogenation plants in this country. હાઇડ્રોજનેશનની જે રિએક્શન જે છે એ હાઇડ્રોજનનું પ્રોડક્શન કરવા માટે મોસ્ટલી મિથેન, ઇથેન અને અમુક અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સમાંથી હાઇડ્રોજનનું પ્રોડક્શન કરવામાં આવે છે. આ જે રિએક્શન જે છે એ ઘણા બધા હાઇડ્રોજનેશન પ્લાન્ટ્સમાં યુઝ કરવામાં આવે છે કે જે કોમનલી યુઝ થાય છે. હવે આપણે હાઇડ્રોજન પ્રોડક્શન જે છે એ નેચરલ ગેસમાંથી રિફાઇનરી અથવા તો પ્રોપેન અથવા બ્યુટેનમાંથી છે એ હાઇડ્રોજન પ્રોડક્શન એક ફ્લોશીટથી જોઈએ તો હાઇડ્રોજનનું જ્યારે પ્રોડક્શન જે કરવામાં આવે છે એમાં સૌ પ્રથમ પ્રોપેન અથવા તો નેચરલ ગેસ તમે કોઈ પણ લ્યો તો એને હીટરમાંથી પાસ કરવામાં આવે કે જ્યાં આપણે એને સ્ટીમ આપીએ છીએ. એ જે સ્ટીમ આપીએ છીએ ત્યારે આપણો જે નેચરલ ગેસ છે એ હીટેડ નેચરલ ગેસ એને સ્ક્રબરમાંથી પાસ કરવામાં આવે કે જેમાં સ્ક્રબરમાંથી સ્પેસિફિક ગેસિયસ જે છે ફોર્મ એ નીકળી જાય. જ્યારે નેચરલ ગેસને એમાંથી પાસ કરીએ તો ડીસલ્ફરાઇઝરમાંથી જ્યારે પાસ કરવામાં આવે તો સલ્ફર જે છે એ રિમૂવ થઈ જશે. કોસ્ટિકમાંથી પાસ કરતાં, વોટરમાંથી પાસ કરતાં એવી રીતે એને જ્યારે પાસિંગ કરવામાં આવે તો એનું સ્ક્રબિંગ થઈ જશે અને જે ઇમ્પ્યોરિટીઝ અમુક વાયુની અમુક ગેસીસની હોય એ એમાંથી સ્ક્રબ થઈને આઉટ થઈ જશે. તો ત્યારબાદ જે રિએક્ટેડ માસ આપણો જે છે એ રિએક્ટેડ માસને ફર્નેસમાંથી પાસ કરવામાં આવે કે જ્યાં આગળ આપણે એને ફર્ધર સ્ટીમ આપશું. તો એ ફર્ધર સ્ટીમ આપીએ એટલે એ જે આપણો રિએક્ટેડ માસ જે છે એ મિથેન અથવા તો નેચરલ ગેસ તમે કોઈ પણ લ્યો તો એનું બોન્ડ બ્રેકિંગ કરીને કાર્બન મોનોક્સાઇડમાં આપણને કન્વર્ટ કરશે. એ કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ટ કરે એટલે આપણું હાઇડ્રોજન જે છે એ પણ છૂટો પડે છે. તો જ્યારે એને ફર્નેસમાંથી પાસ કરવામાં આવે તો એ જે ફર્નેસમાંથી પાસ કરીને આપણે જ્યાં સ્ટીમ વધારે આપી છે એ રિએક્ટેડ માસને આપણે કાર્બન મોનોક્સાઇડ કન્વર્ટરમાં લેવામાં આવે છે. કારણ કે તે વોટર ગેસ કેટાલિટિક રિએક્શન છે તો આપણે જ્યારે કાર્બન મોનોક્સાઇડ કન્વર્ટર થશે તો વોટર ગેસ રિએક્શન હોવાના લીધે એમાં અમુક કન્ટેન્ટમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ કન્વર્ટ થશે. સો એ જે આપણે રિએક્ટેડ માસ આવ્યો એને આપણે કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બરમાં કે જ્યાં આગળ આપણો કાર્બન ડાયોક્સાઇડ છે એ એબ્સોર્બ થશે. હવે કાર્બન ડાયોક્સાઇડ જે છે એને એબ્સોર્બ કરવા માટે આપણે એની અંદર એમાઇનનું સોલ્યુશન એડ કરશું કે જેનાથી આપણો રિએક્ટેડ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જે છૂટો પડ્યો છે એમાં કાર્બન ડાયોક્સાઇડ જે પ્રોડ્યુસ થયો છે એ એબ્ઝોર્બ થઈ જાય. સો સેમ વે આપણે ફર્ધર જે આપણો રિએક્ટેડ માસ છે એને ફર્ધર આપણે હીટિંગ એટલે કે સ્ટીમ આપશું. એમાં ફરીવાર આપણે કાર્બન મોનોક્સાઇડ જે છે એ કન્વર્ટ થશે. એવી રીતે 2 થી 3 વાર આ પ્રોસેસ કરવામાં આવે એટલે આપણને હાઇડ્રોજન જે મળે એ હાઇડ્રોજન પ્યોરિફાઈડ હાઇડ્રોજન મળે.
અને જે આપણે કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બર જે યુઝ કર્યું તો એમાં અનરિએક્ટેડ એમાઇન સોલ્યુશન પડ્યું હોય અને જે આપણે કાર્બન ડાયોક્સાઇડ જે એબ્ઝોર્બ કરેલો છે એ જે અનરિએક્ટેડ જે માસ જે છે એને એમાઇન સોલ્યુશન ટેન્કમાં લેવામાં આવે કે જ્યાં આગળથી એમાઇનનું જે સોલ્યુશન છે એ છૂટું પડી જાય અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ આપણે જે અનરિએક્ટેડ માસ એમાઇન સોલ્યુશન છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ જ્યારે આપણી હાઇડ્રોજનના પ્રોડક્શન વખતે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આપણો જે પ્રોડ્યુસ થયો હતો બાય પ્રોડક્ટ એ ત્યાંથી આપણે રિમૂવ કરી શકીએ. સો આવી રીતે હાઇડ્રોજન ઘણી બધી રીતે પ્રોડ્યુસ થાય છે. આ માત્ર આપણે હાઇડ્રોજન ફ્રોમ હાઇડ્રોકાર્બન્સનું એક ઉદાહરણ જોયું કે જેમાં હાઇડ્રોજન જે છે એ નેચરલ ગેસમાંથી આપણે મેળવી શકીએ. બાકીની જે બે પ્રોસેસ છે પાર્શિયલ ઓક્સિડેશન અને એઝ અ બાય પ્રોડક્ટ ફ્રોમ કેટાલિટિક રિફોર્મિંગ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન પ્રોડક્શનની ફ્લોશીટ અને હાઇડ્રોજનનું જે પ્રોડક્શન છે ત્યાં સુધી રાખીએ અને એની સિવાયની જે હાઇડ્રોજન પ્રોડક્શનની આપણે બીજી મેથડો જોઈ 8 મેથડ જે ફર્સ્ટ આગળ એ 8 મેથડમાં આપણે હાઇડ્રોજનનું પ્રોડક્શન જે છે એ કઈ રીતે થાય છે એ બધી માહિતી આપણે આગળ જોશું. થેન્ક યુ.